સુનિતા વિલિયમ્સને આવી રીતે સ્ટ્રેચર પર કેમ લઈ જાય છે અને નરેન્દ્ર મોદીએ એમને ઇન્વાઇટ કર્યા છે પણ એ થોડા સમય સુધી તો નહીં જ આવવાના. આવું કેમ છે? કેમ કે સુનિતા વિલિયમ્સ ગયા હતા 8 જ દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં, પણ એમણે ટોટલ 286 દિવસ સ્પેસમાં વિતાવ્યા છે અને 4577 વખત એ પૃથ્વીની ફરતે ફર્યા છે. 9 મહિના અને 1 દિવસ પછી પૃથ્વી પાછા આવવાના લીધે એમને આટલી બધી તકલીફો થઈ શકે છે. એક છે બેબી ફીટ, એટલે સ્પેસમાં ગ્રેવિટી હોતી નથી. પૃથ્વી પર પગ મૂકે એટલે એવું લાગે કે જાણે બહુ ભયંકર જગ્યાએ પગ મૂકી દીધો હોય ને પગમાં દુખાવો પણ થવા લાગે. સાથે એસ્ટ્રોનોટ એટલે અવકાશયાત્રી દર મહિને 1% જેટલું બોન માસ લૂઝ કરે છે. એટલે શક્ય છે કે સુનિતા વિલિયમ્સનું 10% જેટલું બોન માસ લૂઝ થયું, એટલે 10% જેટલા એમના બોન વીક થઈ ગયા હોઈ શકે. તેમના સ્નાયુઓ પણ બહુ વીક થઈ ગયા હોઈ શકે છે, કેમ કે સ્પેસમાં ગ્રેવિટી વગર આમ તેમ તમે ઉડતા હો પણ પૃથ્વી પર આવો એટલે ગ્રેવિટી અસર કરે ને તમને એક સ્ટેપ લેવો પણ બહુ ભારે કામ લાગે. સાથે આંખોના ફ્લુઇડ પણ આગા પાછા થઈ ગયા હોય એટલે આંખોમાં જોવામાં પણ ઘણા એસ્ટ્રોનોટને તકલીફ પડતી હોય છે અને રિહેબ પછી પણ ઘણા એસ્ટ્રોનોટ આંખની તકલીફમાંથી રિકવર નથી કરી શકતા. એટલે ભાઈ સ્પેસમાં જવું, ત્યાં કામ કરવું, રિસર્ચ કરવું જેટલું સરસ લાગે છે ને એટલું સરસ નથી, બહુ ટફ છે. અને પાછું આવીને રિહેબ કરવું એ પણ બહુ ટફ છે. એટલા માટે અત્યારે સુનિતા વિલિયમ્સને રિહેબમાં રાખવામાં આવ્યા છે અને આપણે બધા એવી આશા રાખીએ કે જલ્દીથી સાજા થઈ જાય અને જલ્દીથી એકદમ ફ્રેશ થઈને આપણા ઇન્ડિયામાં પણ વિઝિટ કરે. તો ફટાફટ એમની માટે એક કોમેન્ટ તો કરી જ દેજો.